ગુજરાત સહિત દેશના 198 માછીમારો વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે। ત્યારે માછીમાર સંગઠનો દ્વારા 15 ઓગસ્ટે તેમને વતન પરત લાવવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વિદેશ મંત્રાલયની રજૂઆત કરવામાં આવી છે। જ્યારે પરિવારના સભ્યોએ રડતા રડતા પીએમ મોદી પાસે જેલમાંથી છોડાવવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે 198 માંથી 178 માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 5 વર્ષથી તેમને જેલમાંથી મુક્ત કરવામાં ન આવતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો અને આર્થિક મુશ્કેલી ભર્યું જીવન વિતાવી રહ્યા છે। લંડનમાં સ્ટુડન્ટ પ્રોટેસ્ટ દરમિયાન એક યુવતીએ પીએમ મોદીના ગુંડા કહ્યા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। 26 જુલાઈ 2026ના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુવતી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે। કોઈ તેને પાકિસ્તાની મુસ્લિમ કહી રહ્યું છે તો કોઈ લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનની મીટિંગ અટેન્ડ કરતી હોવાનું કહી રહ્યું છે। હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ પણ યુવતીના વિડીયો અને ફોટા પોસ્ટ કર્યા છે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રતિષ્ઠા અને ઓળખનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાનો એક અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે। ઠગો દ્વારા સોશિયલ મીડિયા પર એક ફેક પ્રોફાઇલ બનાવી સંસદના જૂના ફોટોગ્રાફ્સ અને વિડીયોનો ઉપયોગ કરીને ડીપ ફેક વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો। આ વિડીયોમાં હું ગોવિંદભાઈ ધોળકિયા બોલું છું તેમ કહીને અજાણ્યા ગઠિયાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વતી જૂના ચલણી સિક્કાઓ મોંઘા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરી રહ્યા હતા। રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતીએ ગળા પોસ ખાવાનો કે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આ બનાવ અંગેની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં યુવતી પાસેથી એક અત્યંત કરુણ અને ભાવુક સુસાઇડ નોટ મળી આવ્યું હતું। ગાંધીનગરના કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફ દીપ શર્માએ હોટલ કેપિટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સગીરાનું મોત નીપજ્યું છે। પ્રેમીના અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતા સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું। 4 હોસ્પિટલ બદલ્યા બાદ પણ 3 દિવસથી બેભાન હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સગીરાનું મોત નીપજ્યું છે। અમદાવાદની માફક હવે રાજકોટ રિક્ષા એસોસિએશન દ્વારા ભાડા વધારવાની માંગ કરવામાં આવી છે। બસ સ્પોટ પાસે ઊભી રહેતી 100 રિક્ષાના એસોસિએશન દ્વારા 1 કિલોમીટરનું મિનિમમ ભાડું 15 છે તેમાં વધારો કરીને 20 કરવાની માંગ કરવામાં આવી છે। તેમનો આક્ષેપ છે કે રેપિડોના કારણે રિક્ષા ચાલકોનો બિઝનેસ ઠપ થઈ ગયો છે। સીએનજીનો 1 કિલોનો ભાવ વધીને 85 પહોંચતા રાજકોટના 35,000 રિક્ષા ચાલકોએ ભાડા વધારવાની માંગ કરી હતી। સૌરાષ્ટ્ર કચ્છની 148 આઈટીઆઈમાં આ વર્ષે એડમિશનમાં 15% ઉછાળો આવ્યો છે। ગત વર્ષે રોજગારલક્ષી કોર્સીસમાં પ્રવેશના 2 રાઉન્ડ બાદ 20,787 એડમિશન થયા હતા, જેની સામે આ વર્ષે 20,586 પ્રવેશ થયા છે। જેનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ગ્રીન હાઇડ્રોજન, 3D પ્રિન્ટિંગ, સોલાર ટેકનિશિયલ જેવા નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જે યુવાનોને સારી જોબ ઓપોર્ચ્યુનિટી અપાવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 8 અને 9 ઓગસ્ટના રોજ 9મી ઓલ ગુજરાત બેડમિન્ટન ટુર્નામેન્ટ ઓફ ડેફનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા બધિર મંડળના યજમાન પદે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા ભુલેશ્વર ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી। હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતના 15 જિલ્લાઓમાંથી 100થી વધુ બધિર બોયઝ અને ગર્લ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ જિલ્લાઓમાં ભાવનગર, અમદાવાદ, વલસાડ, વાપી, નડિયાદ, વડોદરા, રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટની જગ્યા ઉપર અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે। કોર્પોરેશનની આ નવી બિલ્ડિંગમાં હાલમાં જૂની કચેરીમાં કાર્યરત તેમજ અન્ય સ્થળોએ કાર્યરત 9 વિભાગોને ટ્રાન્સફર કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે જન્મ મરણ શાખા, સોલિડ વેસ્ટ વિભાગ, ટ્રાફિક વિભાગ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે। સ્થાયી સમિતિની તારીખ 7 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી છે। જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ઘમસાણ મચી ગયું છે। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ લોકોએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે। મહેન્દ્ર મશરૂ સામે
સખત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. હવે જલારામ મંદિરમાં પ્રવેશ થતા તેના નવનિર્માણના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય અને મહાજનના ઓથેદાર મહેન્દ્રભાઈ મશરૂ સામે સમાજના જ વિવિધ આગેવાનો દ્વારા સંસ્થાના વહીવટ, સત્તામોહ, નાણાકીય પારદર્શિતા અને ધાર્મિક કાર્યોમાં વિઘ્ન ઉભા કરવા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા.